સ્વાધીન 10.2 દાખલા નંબર છે 4. તો દાખલા નંબર 4 માં તમને એમ કહે છે કે સદિશો તમને આપ્યા છે. સદિશ તરીકે પહેલો સદિશ લઈ કે સદિશ a 2i + 3j અને બીજો સદિશ આપણે b લઈ એ છે xi + yj. બરોબર, આ રીતે છે. એ સમાન સદિશો છે તો x અને y ની કિંમતો શોધો એમ કે છે. સમાન સદિશો છે તો x અને y ની કિંમત શોધો. તો આપણે પોઈન્ટ સદિશ a અને સદિશ b સમાન સદિશ હોવા આપણે એમ કહીએ સદિશ a = સદિશ b. હવે અહીંયા આપણે એમ કે આ a ને b તો a = I therefore plus b sorry a આપણે જે કે 2i + 3j સદિશ b xi + yj. તો બાળકો અહીંયા તમે i નો સહગુણક x છે અને i નો સહગુણક 2 છે અને સરખાવી શકો. તો therefore x = 2 અને y = 3. આ રીતે તમે x અને y મેળવી શકો. બરોબર. હવે દાખલા નંબર છે 5. દાખલા નંબર છે 5 નંબર 5. સદિશનું આરંભ બિંદુ. જો એક સદિશ આ રીતે છે, આપણે આકૃતિ દ્વારા થોડું સમજીએ. a છે એ આરંભ બિંદુ છે 2 1 2 1. પછી અંતિમ બિંદુ આપણે b લઈએ. બરોબર છે. એ -5 7. આવા સદિશ તેના અદિશ અને સદિશ ઘટકો શોધો. હવે આરંભ બિંદુ છે 2 1, અંતિમ બિંદુ -5. તો આ પ્રકારનું સદિશ AB રચાય છે. તો આવા AB સદિશના અદિશ ઘટકો અને સદિશ ઘટકો લખવા એમ કીધા છે. તો અહીંયા બાળકો કાંઈ આ અલગ અલગ 2-3 રીતે દાખલો થઈ શકે. હું મારી રીતે કરાવીશ, બરોબર, સેલો પડે એ રીતે. તો આપણે જોઈએ કે સદિશ AB આપણે કહી શકીએ કે b નો સ્થાન સદિશ માઈનસ a નો સ્થાન સદિશ. તમારી ફિઝિક્સમાં બહુ ઝાઝી માહિતી આવશે. સદિશ AB મેળવવો છે તો જે અંતિમ બિંદુ હોય એનો સ્થાન સદિશ એટલે આ સ્થાન દર્શાવે છે, બરોબર છે, અને માઈનસ a નો સ્થાન સદિશ. તો આપણે એમ કહી શકીએ કે b નો સ્થાન સદિશ છે -5 7 માઈનસ a નો સ્થાન સદિશ છે 2 1. તો અહીંયા બાળકો આપણે એમ કહી શકીએ કે આ બાદબાકી કરવાની થશે. xm y ની બાદબાકી છે એટલે બાદબાકી, સરવાળો તો સરવાળો કરવાનો થાય. તો -5 -2 7 -1. તો અહીંયા માત્ર બે યામ છે x અને y. ધારો કે z યામ ની આવી શકે તો z યામ નો બાદબાકી છે એ z યામ સાથે કરવાની થશે. તો -7 -5 -2 -7 7 - 1 = 6. બરોબર છે. આ આપણે જે કે આને આ અદિશ ઘટકો છે અને સદિશ ઘટકો સ્વરૂપે લખવાના થાય. તો આપણે કે -7i + 6j. તો અહીંયા આપણે જે પ્રશ્ન છે કે અદિશ ઘટકો બરાબર અદિશ ઘટકો i અને j નો હોય ને અદિશ ઘટકો. તો -7 અને 6. પછી સદિશ ઘટકો. તો સદિશ ઘટકોમાં i અને j k વાળા જે પદ આવશે એ સદિશ ઘટકો. તો -7i અને 6j. બરોબર છે. આ રીતે મારી રીતે મેં ધારો કે ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલ જોશો એટલે થોડુંક અલગ પડશે. બરોબર છે. જવાબ સરખા જ હોય છે. મારી રીતે જે સહેલું થાય છે હું તમને કરાવું છું.
અને સમજાઈ ગયું. રેડી? હવે દાખલા નંબર છે 6. સદિશ A I minus 2j plus k. સદિશ B minus 2i plus 4j plus 5k. અને સદિશ C I minus 6j minus 7k નો સરવાળો શોધો. સરવાળો શોધો. તો બાળકો આને અલગ અલગ રીતે પણ રજૂઆત કરી શકાય. આ સદિશ સ્વરૂપે તો આપણે જોઈએ એને અદિશ સ્વરૂપે, અદિશ ઘટકો સ્વરૂપે પણ રજૂ કરી શકાય. સહેલું રહેશે તમને. તો આ રીતે સરવાળો બાદબાકી હોય તો અદિશ ઘટકો કરી નખાય. પછી અદિશ ને પાછું સદિશમાં તમે સરળતાથી ફેરવી શકો છો. અહીંયા આપણે જોઈએ કે આને અદિશ ઘટકો 1 -2 અને 1 વચ્ચે અલ્પવિરામ 1 -2 અને 1 સહગુણક લઈ આવે. આનો અદિશ ઘટકો લખતા હોય તો -2 4 5 અને આને લખવા હોય તો 1 -6 -7 વચ્ચે કોમા લેવું જરૂરી છે. અદિશ ઘટકો હોય બરોબર છે, વચ્ચે કોમા. સદિશ લખતા હોય તો પ્લસ માઈનસ દર્શાવવાના થાય. હવે આનો સરવાળો સદિશ A પ્લસ સદિશ B plus સદિશ C is equal to 1 -2 1 plus -2 4 5 plus 1 -6 -7 વચ્ચે ત્રણેયની વચ્ચે પ્લસ નિશાની સરવાળો કરવાનો છે. હવે x યામના ત્રણેય x યામનો સરવાળો, y યામના ત્રણેય y યામનો સરવાળો અને z યામના ત્રણેય z યામનો સરવાળો વચ્ચે કોમા. તો 1 -2 પહેલી વખત છે એટલે બધું દર્શાવીશ પ્લસ 1 કોમા -2 પ્લસ 4 અને -6 1 5 -7. રેડી? હવે અહીંયા આવશે 0 આનો સરવાળો -6 -2 -8 plus 4 એટલે -4. અહીંયા આવશે 5 plus 1 6 -7 -1. આ અદિશ સ્વરૂપે લખેલું છે અને સદિશ સ્વરૂપે લખવાનું થાય તો આપણે એમ કહી શકીએ જો I j k તો I વાળું પદ 0 છે એટલે નીકળી જાય તો -4j વચ્ચે માઈનસ છે એટલે -1k એટલે ઓન્લી k. રેડી? નંબર 6 પછી દાખલા નંબર છે 7. જો આ રીતે તમે દાખલો કરી શકો બરોબર. પછી દાખલા નંબર છે 7 ઈ પણ દાખલો માર્ક રીતે કરીશ. સદિશ A is equal I plus j plus 2k. ની દિશામાં એકમ સદિશ શોધો. ની દિશામાં એકમ સદિશ શોધો. તો અહીંયા બાળકો ખાસ ની દિશાનો એકમ સદિશ શોધવાનો છે. તો આપણે એમ કહી શકાય આપણે રીતે લખાણ a બાર અને સદિશ A ની દિશાનો એકમ સદિશ બરાબર. જો સૂત્ર છે 11th માં પણ આવી ગયેલું હતું સદિશ A upon mod સદિશ A. સદિશ A upon mod સદિશ A. હવે બાળકો સદિશ A એટલે આપણી પાસે કમ્પ્લીટ આપેલું છે કે બ્રેકેટ ની અંદર લખીએ I plus j plus 2k upon છોકરાઓ mod A. તો આપણે જોઈએ કે સ્ટાર્ટિંગ માં આપણે 10.1 10.2 ચાલુ કર્યું ને એમાં આવી ગયું મોડ A કઈ રીતે મેં સૂત્ર પણ લખાવેલું હતું. તો જો અહીંયા જે સદિશ A છે એનો મોડ જોઈ છે તેના સહગુણકના વર્ગનો સરવાળો અંડર રૂટની અંદર
અહીંયા સહગુણક 1 છે, 1 નો વર્ગ 1 પેલી વાર છે લખી, પછી અહીંયા j નો એ પણ 1, અહીંયા 2 સ્ક્વેર. રેડી? હવે સાદુરૂપ આ અત્યારે એમનો I + j + 2k બાય અંડરરૂટ આપણે શું કહી શકીએ 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ તે 4 I + j + 2k બાય 4 ને 5 ને 6 √6 સ્વતંત્ર છેદ દઈ દેવાનો બાળકો, સ્વતંત્ર છેદ. તો આપણે એમ કહી શકીએ 1/√6i + 1/√6 j plus 2/√6 k. બરોબર છે? આ રીતે આપણે લખી શકીએ કે છેલ્લે સ્વતંત્ર છેદ આપવાનો દરેક સમમાં. બરોબર? દાખલા નંબર છે 7. હવે દાખલા નંબર 8. P અને Q અનુક્રમે બિંદુઓ P અને Q અનુક્રમે બિંદુઓ 1 2 3 અને 4 5 6 હોય તો સદિશ PQ ની દિશાનો એકમ સદિશ શોધો. તો બાળકો આપણે દોરી તો તમને વધુ સમજાય. અહીંયા P અને અહીંયા Q, એટલે આરંભ બિંદુ P છે અને અંતિમ બિંદુ આપણે Q છે એમ કહી શકીએ. તો આ છે 1 2 અને 3, આ છે 4 5 6. રેડી? PQ ની દિશાનો એકમ સદિશ. તો બાળકો અહીંયા આપણે જોઈએ કે પહેલા તો PQ ની દિશાનો એકમ સદિશ જોઈ છે, તો પહેલા સદિશ PQ તમારે શોધવો પડે. આ તો તમને સ્થાન સદિશ આપ્યા છે, ફિઝિક્સમાં તમને આવશે સ્થાન સદિશ વિશે માહિતી. આ બે P નો સ્થાન સદિશ છે, Q નો સ્થાન સદિશ છે. સ્થાન સદિશ. હવે આની ઉપરથી તમારે સદિશ PQ મળશે. સદિશ PQ. તો આપણે જોઈએ કે Q નો સ્થાન સદિશ આ સૂત્ર જ છે, Q નો સ્થાન સદિશ માઈનસ P નો સ્થાન સદિશ. હવે Q નો સ્થાન સદિશ 4 5 6 માઈનસ 1 2 3. બરોબર છે? 4 5 6 માઈનસ 1 2 3. હવે 4 માઈનસ 1 વચ્ચે માઈનસ છે એટલે ડાયરેક્ટ 3, 5 માઈનસ 2 3 અને 6 માઈનસ 3 એટલે 3. આવા 3 કોમન પણ લઈ શકો, પણ અત્યારે એમનું રાખું છું. બરોબર? પછી જોયું છે. હવે PQ ની દિશાનો એકમ સદિશ. સદિશ PQ ની દિશાનો એકમ સદિશ. બટ 3 કોમન કાઢી વાલો એનું રાખશું. તો એકમ સદિશ, તો સદિશ PQ અપોન સદિશ મોડ PQ. આ સૂત્ર આ 11th માં આવી ગયેલું બાળકો, યામ ભૂમિતિમાં. બરોબર છે? હવે આપણે એમ કહી શકીએ કે PQ સદિશ, તો એના માટે 3 3 3 મોડ PQ. તો મોડ PQ છે બાળકો, તો અંડરરૂટ માં આના વર્ગ કરી નાખવાના ત્રણેયના. તો આપણે જોઈએ કે આ 9 + 9 + 9 આ સહગુણક છે, આવી છે કે. હવે સાદુરૂપ દઈ દઈએ. આ 3 3 3 √27 9 3 27. સ્વતંત્ર આને થોડું સાદુરૂપ દઈ દઈએ. આ 3 3 અને 27, તો 9 * 27 વર્ગમૂળ કાઢશો એટલે 3 √3. બરોબર? સ્વતંત્ર છેદ, સ્વતંત્ર છેદ આપશો 3 3 કટ 3 3 કટ. બરોબર છે? બધાયમાં. તો આનો આન્સર આપણને મળશે 1/√3 1/√3 1/√3. રેડી? આ રીતે આપણે દાખલા નંબર 8 છે કમ્પ્લીટ કરી છે. અને આ જો અદિશ ઘટકો સ્વરૂપે લખ્યું છે. જો આપણે આન્સરમાં તમને સદિશ માંગ્યું છે,
તો i જગ્યા વડે દર્શાવી દેવાનું જો 1/√3 into i પ્લસ ધન છે 1/√3 into j plus 1/√3 into k બરાબર છે આ સ્ટેપમાં તમે રજૂઆત કરી શકો આને જો અમે અદિશ ઘટકો સ્વરૂપે લખ્યું સદિશ ઘટકો સ્વરૂપે લખવું હોય તો i j અને k પાછળ દર્શાવી દેવાના પ્લસ નિશાની હોય તો આપણે પ્લસ માઈનસ હોય તો માઈનસ આપણે જો અહીંયા સુધી કમ્પ્લીટ રાખીએ વ્યવસ્થિત જોઈ લેજો બહુ જ સહેલું છે કઈ અઘરું નથી બરોબર છે તમારી રીતે કમ્પ્લીટ કરી લેવાનું